આ નદી જાય છે બાજુમાંથી. ચોમાસું આવે એટલે અહીંયા મસ્ત વાતાવરણ થઈ જાય. પાણી અહીંથી જતું હોય અને ડુંગરા લીલાછમ થઈ ગયા હોય એટલે વાતાવરણ થઈ જાય જોરદાર. અને મિત્રો જો અત્યારે આપણે અડધી રાતે બ્લોગ ચાલુ કરીએ છીએ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાપુને મૂકવા. આશ્રમેથી બાપુ આવ્યા હતા તો આપણે જઈએ છીએ સાવરકુંડલા બાજુ અને મામા અને હું બંને જઈ રહ્યા છીએ બાપુને મૂકવા. અને અત્યારે અડધી રાતે અમે પાલીતાણા પહોંચવા આવ્યા છીએ તો ત્યાં જઈને તમને બતાવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ. તો અત્યારે જો આપણે કાલે મેં તમને કીધું હતું એમ અત્યારે પહોંચી ગયા છીએ આશ્રમે અને બાપુને મૂકવા આવ્યા હતા અને બાપુને જો લઈ અને પહોંચી ગયા છે. બાપુ બોલાવે ચા લઈને, હલો ચા પીવા હાલો એવું કહે બાપુ. અને અહીંયા જો નજારો. નમો નારાયણ માતાજી, નમો નારાયણ. કેવું રહ્યું રાતે? મજા આવી ને? રાતે આયા? રાતે મજા આવી, હાવજ જોયા. અને અહીંયા આંબા છે આટલા બધા. અને જો મિત્રો અત્યારે વાતાવરણ વાદળ જેવું થઈ ગયું છે, બધું વાદળા આવી ગયા છે. વરસાદ નથી પણ વાતાવરણ થઈ ગયું જોરદાર. અને અહીંયા જો હાઉન્ડ કૂતરા છે, બે હાઉન્ડ પ્રજાતિ આવે ને જે કૂતરાની, એ જે નાના બચ્ચા જ છે પણ કેટલા મોટા થઈ ગયા છે. અને હમણાં નજીકથી બતાવું. અહીંયા વાતાવરણ એવું હોય ને રહેવાની બહુ મજા આવે. મસ્ત વાતાવરણમાં થોડા દિવસ રહ્યા હોય ને તો એકદમ આનંદ થઈ જાય. અને આ ડેમ છે પણ ડેમમાં અત્યારે પાણી નહીં, પાણીની થોડીક અછત છે અહીંયા. આ નદી જાય છે બાજુમાંથી. ચોમાસું આવે એટલે અહીંયા મસ્ત વાતાવરણ થઈ જાય. પાણી અહીંથી જતું હોય અને ડુંગરા લીલાછમ થઈ ગયા હોય એટલે વાતાવરણ થઈ જાય જોરદાર. અને જો મિત્રો અત્યારે આપણે ચાપડી અને ટમેટાનું શાક ખાઈ લીધું છે અને ખાવા બેઠા ત્યારે બતાવવાનું રહી ગયું હતું અને ખાઈ અને હવે અત્યારે આંબામાં ફરીએ છીએ. કેરી તો અત્યારે સિઝન પતી ગઈ છે પણ આપણે ડુંગર ઉપર જોવા જઈએ છીએ અત્યારે ટેકરીએ. અહીંયા સિંહ, દીપડા, હરણ, નીલગાય એવું બધું આવે અને અહીંયા રાત્રે દેખાય. જોકે દિવસે ના દેખાય કારણ કે ગરમી ફૂલ છે. ચોમાસું હોય તો દિવસે બી નીકળે પણ અહીંયા પાણી તો હોય નહીં અત્યારે, એટલે પાણીની અછતના લીધે ફોરેસ્ટમાં જ રહે. ફોરેસ્ટમાં સિંહને દીપડાને બધી સારી સુવિધા કરી આલી હોય પાણીની. અને અહીંયા પાણી જોઈ શકો છો તમે, બધું સુકાઈ ગયું છે. જો વરસાદ પડે ને પાણી ભરાય ને અહીંયા ડેમમાં તો સિંહ ને દીપડા પીવા માટે આવે સવારમાં વહેલા તો આપણને દેખાય, બાકી ના દેખાય. અહીંયાથી આગળથી ફોરેસ્ટની હદ ચાલુ થઈ જાય છે. આગળ આ ડુંગર પતે ને પછી એટલે આની નીચે ફોરેસ્ટની હદની દિવાલ આવી જાય. ત્યાંથી અંદર નહીં જવા દેતા પણ અહીંયા ડુંગર સુધી જઈ શકીએ આપણે. એટલે અત્યારે તો હવે સૂઈ જઈએ કારણ કે કાલ રાતનો આખો ઉજાગરો છે અને સવારે આપણે ઉઠ્યા હતા 10 વાગે
એટલે અત્યારે સૂઈ જઈએ અને ખાઈ લીધું છે આપણે અને આ વાતાવરણમાં સૂવાનું છે. બહાર ખાટલો નાખીને હમણાં સૂઈ જઈશું, ઉઠીને પાછા જઈશું અમદાવાદ. આપણે બાપુને મૂકવા જ આવ્યા હતા અને અહીંયા જો લાલા મામા રખડે છે. શું કહો લાલા મામા, મજામાં? નમો નારાયણ. નમો નારાયણ. શું ચાલે કહો? તબિયત પાણી રેડી? તબિયત પાણી રેડી. અને જો 2 ગાડી મૂકી દીધી છે નીચે, આપણે લઈને આવ્યા હતા એ. અને બધા ફરીએ છીએ અત્યારે આવા વાતાવરણમાં. તો વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે અને વાતાવરણ અહીંયા પવન મતલબ ઠંડો જ હોય, કારણ કે અહીંયા બપોરે જે પવન આવે ને એ આમ મહુવાના દરિયા બાજુથી આવે પવન. એટલે મહુવાના દરિયામાંથી જે પવન આવે ને ઠંડો આવે એ બાજુથી. દરિયાનો પવન સારો હોય, ઠંડો, પણ આમ બફારો મારે, કારણ કે ગરમી બહુ છે. વરસાદ હજુ આવ્યો નહીં અને વાદળા થયા છે. હવે જો વરસાદ કેવી રીતે આવે છે કે નહીં આવતો, કે શું થાય છે આ વખતે, કારણ કે આ વખતે બધું કહે છે કે વાતાવરણ બહુ ખરાબ રહેવાનું છે. વાદળા તો થયા છે પણ હવે કઈ રીતે આવે એ ખબર નહીં, હવે જોઈએ. અને મિત્રો અત્યારે આપણે આશ્રમેથી નીકળી ગયા છીએ અમદાવાદ પાછા જવા માટે, નહીં મામા? અને હું ને મામા બી હવે એકલા નીકળ્યા છીએ અત્યારે. અને અહીંયા જો રસ્તા આવી રીતના હોય અંદર સુધી જવાનો, પ્રોપર જંગલ જેવું જ છે આખું વિસ્તાર. અને ગામ થોડું દૂર છે એટલે ગામની અવર જવર ખાલી દેખાય. અને વાતાવરણ મસ્ત થઈ ગયું છે વાદળા જેવું. વરસાદ પડે એટલે મજા આવે એવું વાતાવરણ થઈ જાય. તો જઈએ હવે અમદાવાદ અને જોઈએ આગળ. તો મિત્રો જો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચી અને સામાન ને એવું ઉતારી અને અત્યારે અમે જઈએ છીએ. જો આ સામાન બધો ઉતારી દીધો અને જઈએ છીએ જમવા માટે બહાર. કિશુ અને આરતી મામી બંને ત્યાં પહોંચી ગયા છે. આપણે બી જઈએ અને જઈએ અને જોઈએ શું ખાવાનું મંગાવે છે ને ક્યાં ગયા છે. પહેલાં ફોન કરીને જઈએ તો ખરા.